હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જેમ લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે તમારે સ્વિમિંગ ડે 1 એટલે કે તમે એકદમ બિગિનર્સ લેવલના સ્વિમર છો અને તમે સ્વિમિંગ શીખો છો, તો તમારે ડે 1માં શું કરવું જોઈએ સ્વિમિંગ પુલમાં એન્ટર થઈને, એ વિશે મેં તમને લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે પહેલા દિવસે તો તમારે નોર્મલ ખાલી વોક કરવાનું છે, જેથી તમારું બોડી બેલેન્સ બને. ઓકે, અને એ તમારું ક્લિયર થઈ જાય એટલે તમે બીજો સ્ટેપ એપ્લાય કરી શકો છો. બીજા સ્ટેપમાં છે ફ્લોટિંગ, જે કઈ રીતે કરવાનું છે એ હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવીશ અને એક્સપ્લેન પણ કરીશ કે તમારે કઈ રીતે કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, તો પહેલાં તો તમારે એકદમ વોલની નજીક રહેવાનું છે અને વોલને એકદમ લાઇટ એટલે કે એકદમ હળવા હાથે પકડવાનું છે, બરાબર છે. અને ડીપ બ્રીથિંગ એટલે કે ઊંડો શ્વાસ લઈને હેડ ડાઉન કરવાનું છે. તમે જેટલું હેડ ડાઉન કરશો એટલે તમારું બોડી પાછળથી લેગ ઉપર આવશે. બોડીને તમારે એકદમ ફ્રી છોડી દેવાનું છે. બોડી એકદમ તમારું જો લૂઝ હશે, એકદમ ફ્રી એટલે કે એકદમ લાઇટ અને એકદમ હલકું છોડી દેશો તો તમારું બોડી ઓટોમેટિક ઉપર આવશે. પણ બ્રીથ તમારે હેડ ડાઉન જ્યારે કરો ત્યારે તમારે બ્રીથને હોલ્ડ કરી રાખવાનો છે, એટલે કે શ્વાસ ભરીને એને રોકી રાખવાનો છે, છોડવાનો નથી. તો હું તમને એકવાર લાઈવ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવું છું, તમે જોઈ શકો છો. ઓકે, તો તમે જોયું કે મેં ફ્લોટિંગ કર્યું અને મારું બોડી એકદમ ઉપર આવી ગયું હતું. ઓકે, તો આ જ રીતે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, એકદમ બ્રીથ હોલ્ડ કરી રાખવાનું છે. જો તમે બ્રીથ છોડશો તો તમારું બોડી ડાઉન થઈ જશે અને બોડીને એકદમ લૂઝ રાખવાનું છે. જો બોડી કડક કરશો અને માઇન્ડમાં એવું વિચારશો કે મારું બોડી નીચે જાય છે, તો તમારું બોડી ઓલમોસ્ટ નીચે જ જતું હશે. તમારે એવું કંઈ વિચારવાનું નથી અને એકદમ બ્રીથ હોલ્ડ કરીને એક્ઝેક્ટ નીચે જોવાનું છે. એકદમ પાણીના લેવલને નીચે એકદમ જોવાનું છે, તો જ તમારું બોડી એકદમ ઉપર આવશે. ઓકે, તો ફ્લોટિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. જો તમારું ફ્લોટિંગ ક્લિયર થઈ જશે તો તમે સમજો કે સ્વિમિંગનો 20 થી 25% તમારો પાર્ટ ક્લિયર છે. ઓકે, તો તમારે મને જે લોકો ટ્રાય કરે છે એ લોકોએ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર કે સ્વિમિંગના જાણકારને અંડરમાં જ આ વસ્તુ કરવાની છે અને એકદમ સેલો વોટરમાં જ કરવાનું છે. તો તમારે તમારો અનુભવ મને શેર કરવાનો છે કોમેન્ટ થ્રુ કે જે તમે કરો છો એમાં તમને શું પ્રોબ્લેમ આવે છે અને એકદમ ઓકે થાય છે કે નથી થતું. તો એ તમારે મને અનુભવ શેર કરવાનો છે. ઓકે, વિડીયો તમને પસંદ આવે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ.